આર્થિક રીતે નબળા વર્ગનું બોગસ સર્ટિફિકેટ એજન્ટે પોતાના કોમ્પ્યુટર પર એડિટ કરીને તૈયાર કર્યા બાદ સ્ક્રીનશોટ પાડી અરજદારના મોબાઈલમાં મોકલી આપ્યું હતું અને અરજદાર આ ડુપ્લિકેટ સર્ટિફિકેટ ઓરિજિનલ સમજીને અબ્રામા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાં લેવા જતા આખો ભાંડો ફૂટતા એજન્ટ વિરુદ્ધ બનાવટી સર્ટિફિકેટ તૈયાર કર્યાની ફરિયાદ નોંધાઈ છે. મોટા વરાછા સુદામા ચોકમાં અબ્રામા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રમાંથી આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ મેળવવા માટે હુસેન અહમદ બાગીએ 14/11/2025ના રોજ ઓનલાઈન અરજી કર્યાની સાથે જ પુરાવા પર રજૂ કર્યા હતા. પુરાવામાં તેમના પિતાના જન્મના દાખલામાં સ્થળ રંગૂન હોવાથી નિયમ મુજબ સર્ટિફિકેટ મળી શકે તેમ ન હતું. આથી મામલતદાર કચેરીમાં અંગે કાર્યવાહી ચાલી રહી હતી. તે દરમિયાન જ 3/2/2026ના રોજ હુસેન બાગી જનસેવા કેન્દ્ર પરના કોમ્પ્યુટર ઓપરેટર ઝીલ વાધાણી પાસે આવીને સર્ટિફિકેટની માંગ કરતા ઓપરેટરે કહ્યું હતું કે હજુ કેવેરીમાં છે એટલે મામલતદારની સહી થઈ નથી. આવું કહેતા જ હુસેન બાગીએ પોતાના મોબાઈલ ફોનમાં પોતાના નામનો ઈડબ્લ્યુએસનો જે દાખલો તૈયાર કર્યો હતો તેના સ્ક્રીનશોટ પાડીને બતાવ્યો હતો. મામલતદારે સહી કરી નથી તો સહી સાથેનું આ સર્ટિફિકેટ કેવી રીતે આવ્યું? આથી મામલતદારની ટીમ ચોકી ઉઠી હતી. તેમણે અરજદારે પૂછ્યું હતું કે આ કોપી ક્યાંથી આવી? તો એમણે એજન્ટ નિકુંજ ભુવાએ આપ્યું હોવાનું કહેતા એજન્ટને બોલાવ્યો હતો. એજન્ટની મૌખિક પૂછપરછ કરતા ટેટ પરીક્ષા માટે આવું જ એક જ સર્ટિફિકેટ અત્રેની કચેરીમાંથી ઇસ્યુ થયું હતું. આ સર્ટિફિકેટ કોમ્પ્યુટર પર એડિટ કરીને મામલતદાર કેજે નાયકની સહી તથા કચેરીના સિક્કા મારીને ખોટી રીતે દાખલો તૈયાર કરીને અરજદારને આપ્યાનું જણાવ્યું હતું. આથી મામલતદારે ડેપ્યુટી મામલતદાર હિરેન પટેલને એજન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરતા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે સર્ટિફિકેટ બનાવ્યાની પોલીસ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.